ઉમરગામ તાલુકાના મરોલી સ્થિત સ્વયંભૂ શ્રી કાલભૈરવ મંદિર ખાતે આજે કાલભૈરવ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાવન અવસરે હજારોની સંખ્યામાં ભક્તો સહપરિવાર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિર સંચાલક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ હવન અને પૂજા સંપન્ન કરવામાં આવી હતી। ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉમરગામ સહિત મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસના ભક્તોએ કાલભૈરવ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બહુ જૂનું પુરાણું વર્ષો પુરાણું મંદિર છે। કમસે કમ લગભગ અમારા બાપ દાદાની 4-5 પેઢી નીકળી ગઈ। એ લોકો પણ ખબર નથી કે આ મંદિરની સ્થાપના કોણે કરી, ક્યારે મંદિર બનાવ્યું, કોણે બનાવ્યું, પણ વર્ષોથી એ પરંપરા ચાલતી આવે છે। અને આજે શ્રી કાળભૈરવ જન્મોત્સવ છે આજે, એટલે જન્મોત્સવ નિમિત્તે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, અહીંયા હવન કરવામાં આવે છે અને કમસે કમ આજે લાખો લોકો દર્શન કરશે અને કેટલાય શ્રદ્ધાળુઓ આવીને મહાપ્રસાદ આજે અહીંયા લેશે। લોકો આ મંદિરનું નવનિર્માણ અત્યારે કરવામાં આવ્યું। 3 દિવસનો કાર્યક્રમ હતો। 3 દિવસ સુધી લગભગ ખૂબ જ મંત્રોચ્ચાર સાથે 15 જેટલા બ્રાહ્મણો રોજ આવી અને હવન યજ્ઞ કર્યો અહીંયા। અને દૂર દૂરથી આજુબાજુથી લઈને વલસાડ જિલ્લાથી લઈને તો ઉમરગામ તાલુકાના જેટલા પડે છે દૂર, એ બધા જ લોકો અહીંયા દર્શનાર્થે આજે આવે છે। અહીંયા જન્મોત્સવ છે। અત્યારે આ નૂતન મંદિર બન્યા પછી ઉપર 3 કળશ મૂકવામાં આવ્યા, 3 શિખર ઉપર એની સ્થાપના કરવામાં આવી અને ગઈકાલે ધજા ફરકાવવામાં આવી। આજે પણ પાછી ધજા ફરકાવવામાં આવશે અને બધા જ ભાવિક ભક્તો અહીંયા આવી અને આ મંદિરમાં દર્શનનો લાભ લે છે। આ મંદિર ખૂબ પ્રાચીન અને સ્વયંભૂ છે, જાગતા દેવ છે। આ દેવ અમારા ગામમાં સફેદ ઘોડા ઉપર રાત્રિ દરમિયાન પરિક્રમા કરે છે, એટલે અમે એને એક હુલામણું નામ રોજિયા બાપા પણ કહે છે, કેમ કે રોજ આવે એટલે એને રોજિયા બાપા તરીકે પણ અમે ઓળખીએ છીએ।